હજી આમાં એક ઉગી ગયું કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધાય, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો શું છે. ઓલા કે ઓલા 7-5 દી થયા રામ્યા છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા, ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો પૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેમ ખબર, રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે એમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે કે લે ચાલુ કર એટલે દાંત છે ને કાઢે ચાલુ કર. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું ને એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો છો, સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે, 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, આ બધા બધું કાલ્પનિક છે. નેમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. અને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર જ બીજું હતું. બારો કે આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલું ઝાડનો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી છે જેવી દેખાણ. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. કૂતરાના અવાજ કાઢવા પડ્યા. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભર્યું. કૂતરી એટલું કર્યું ને, જો આમે જોઈ લે. તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધજકી જાવ છો તે
કુતરામાં ધસકી ગયા. તમે જેમ ધસકી ગયા એમ ઓલો ગભોય ધસકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને એને ઓકળા કહે અહીં સુધીનું પાણી આવી ગયું. કુતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કુતરી ઉપર ઉભેલી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાડને કાળો બક હા આવું રાડને કાળો બોકાવો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેટો એમ, હાલો સરપંચ બોલો. હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે. સો ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું, શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ આવી લાવો. કેમ? તો કે તમારું કામ કુતરી કરી નાખશે. વહેલા હેર આવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા, એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું છે મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે. કેટલું ભેગું કરું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડે. નવો છો તું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. तिल करता ठंडू लागे तड़के जाए तो ततड़े. ए तिल करता ठंडू लागे तड़के जाए तो ततड़े. એટલે હું ખબર છે? एक चप्पी सिंदूर तुम क्या जानो रमेश बाबू. એટલે એની જેવું આવે એમાં, આમાં ભેળવો એટલું ભેળવાય એમાં. ए मेरा मन, ए मेरा मन, તારામાં હિંમત હોય તો ચલાવો ગોરી. વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
આખા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો, પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું. અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ, એની વાતોથી લઈ, ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને, હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી, ભાતીગણ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી. અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ, અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો, નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે આમ મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે? એ કે ના નહીં, કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય, વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો. નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને. ટ્યુશનમાં આવે, રમીને આવે ને ભણીને, અરે મને ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ, બેટા ફ્રેન્કી બનાવે, બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને, અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા હોય એવું લાગે. બાજરા રોટલા ને અડદની દાળ ને સૂર્યમાન લાડવારે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને, અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું, ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા હતો. કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે આમ હરગવાની કઢી. ને આમ બાને પૂછીને, બા હું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે, વાત વિજય સટકે, હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતા હોય. અને અહીંથી શબ્દ કાઢે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કડે હાથ દે, હાથેની હામું જોવે અને એટલું જ પૂછે, ખાવો છે કે માર ખાવો? મને સાના રાખતા ને તોય તેને ધબ્બા મારતા. ધબ્બા કઈ જે અમે પાછા રોતા એવું ને, એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે. અમે રોતા હતા, અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે, એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું થયું છે આને બાનાકમાં આંગળી આવી ગઈ છે, એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે, સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડે, ઓ માય ગોડ ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આપે ડો, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે એમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજો સાવજ ધીમા શાર લઈને ગયું બદલાવી પડે, હવે જ નહીં હવે જોયા જેવું. આમ કપડાં ખખેરે આમ, નહીં મારે વાલો, નહીં મારે કાળજાન કડકું આંખનું રતન, મારું પીળું પીતો, મારું બાબુ ગયું, એમ કપડાં ખખેરે આમ. છોકરું સાનું રહી જાય. હું કામ? માની મમતા એવી છે. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે, કેમ દાંત કાઢો છો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડીને ભીસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ હો, બસ હવે સાનો રાખે છે ઉલસી નથી. બસ હવે હવે કેટલી રોટલી રે? એ બે રે છે, ઘડી ખાચવો. બે રે ઘડી ખાવે. પછી બીજા રાઉન્ડમાં તો તારી ભલી થા. એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં, અમે કઈ કરી આવરમાં લાવી રાયડો નાખમાં. અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોરી બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય. તો પછી સુરમાં રોતું હોય, તારે શું ખાવું? માજુજી પૂછી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મળ્યા પડવા અહીંથી થાય છો, એટલે ચિંતા ન કરતો.
પડઘા મીડ્યા પડવા. છોકરો હેપ થઈ ગયો કે મારા બાપુજીએ મને કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાછો મને બાપ ન કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ ન થતો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામ પગ દે. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપ થઈ ગયો. કહું નો કહું, કહું નો કહું. કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ ભલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દી. કેમ કે આ વસ્તુ જ એવી જાળી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો. એ કે શું થાય છે, શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે. આ ખાલી મજા કરાવું શેતીમાં. સાહેબ એવું કીધું ને શું થાય છે, શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું તો માણસ ઢીલો પડી. સાહેબ 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 શાળી વરાના વાણા વી ગયા. શાળી વરામાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય, તમે મને પૂછ્યું શું થાય. સાહેબ સાહેબે કીધું શું થાય એ જ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. આવે હો આગળ ભાઈ આવે છે 2 મિનિટમાં જ આવે છે. એટલે એમ તમે એવું જેમ વિચારોમાં આજે મને કહીને ગયા છે 2 મિનિટમાં આવે છે. એટલે જ મારે આ કરુણ રસ લેવો પડ્યો. ને હું આગળ સાહેબ સાહેબ શાળી વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછો કે શું થાય. મારા હાથો ભાઈ કોઈથી ન કીધું, અરે મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ? 8 વાગે ટિફિનનું ડબલું લઈ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, 1 ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટો વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડિંગ છા રાખે, મને હોકારા દીધે રાખે. પણ શું કરવું, કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે જવાનો. કામે જવાનો વાંધો એટલો છે પુરુષોએ, ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરું ખાવ 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 કે બધા કામે સોટી જતો હતો. હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવું? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવી નાખ્યું. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે આ રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ? 2 જ કેરીનું અથાણું. ઠાઈકો ગામને ગોળી પણ ઘરે આવું, દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ ખાય. ખબર નથી પડતી સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરા થયા, નથી સંભળાતું. આટલું કીધું ને ત્યાં ડૉક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અય ભલા માણસ, રોવે નહીં ગાંડા, રોવે નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ. અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? બધા આમને મજા કરશો તો સીતારામ કરો. મારો રામ ભલું કરે. ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અલા તાજા રીંગણા 30 કિલો રીંગણા.
હાલો રીંગણા. બાપા કહે જોવાને એકથી સારા મારા કૂતરા હોઈ જાય. આ તું 2 વાગે નીકળો. શું છે? રીંગણા. શું ભાવના છે? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જ હોય, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો અમારી 3જી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો. 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ જો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરવા છે અહીંયા બેહેરો, એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાગ નબળા કહેવાય. કા? તો કે અમારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા ન વેચાણા. બહુ કહેવાય. જો તો ખરા. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને, એટલે નકર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે. અને એમાં આજે સમય ઓછો છે, ભાઈનો હજી રાઉન્ડ બાકી છે, એને સાંભળવા જીવનનો લાવો છે. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું, ભાઈ અહીંયા આવો ને, 30 ને કેમ કાંઈ, આ 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું હનીસિંગ વાળા? મને કે પેલા રેપર સોંગ નો ગાઈ હનીસિંગ. મેં હા એ વાલા છે બધા. મેં કીધું હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 2 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ. એમ હામાં ખારી સિંગ વાળા 4-5 બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમે ત્યાંથી મળે, ન કરે ના રે. હું તમને દાંત કઢાવતો હોય ને શું ખબર, અમારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતર માથે બાદ. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કર જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે. કે કેમ? એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ, હિતા હિતિયા, હા હાલો. ક્યાં? આખા ગામને બેટા બહુ તારીખો આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. જવું પડે, જવું. ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળદરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ કહે, હું કોકના ખંભે બંદૂકો ફોડું. મારે નો ભેળું થઈને બંદૂકથી વાત યાદ આવી. યો એક બાપા બરોબર માયલા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિક નવી વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા. દાદા કહે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનો ઘી રાખો. હે બાપા ગાયનો ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડા, હાથાન તગારા ને એવું બધું મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી. તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે. ઉતારી નાખો ને, ઉતારી નાખો ને, ઉતારી નાખો ને. એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડા, હાથાન તગારા મળે. ગાયનું ઘી નો, ગાયનું ઘી નથી રાખતો? ના બાપા ગાયનું ઘી નથી રાખતો. તો હું નાય જોઈને વી હોય. એમ કરીને વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો, 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 બગાડો. અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો ના પાડ દે ને. કા એમાં બંદૂક કાં વૈશમાં લાય ભાઈ, બંદૂકનું રહેવા દે ને ભાઈ. એમ કરીને વી ગયા. ગુરુવારનો ગયા, શુક્રવાર પાસે ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો. હે બંદૂક રાખો. બંદૂક કે બાપા બંદૂક થોડી હોય. મારે તો હાર્ડવેરની દુકાન, નળફુવારા, વાયસર ને એવું બધું મળે, તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારા બાપના આમ. તો 1 કિલો ગાયનો ઘી જો કે દે ફટાફટ હાલ. બોલો આનું શું કરો? આને હું અણિયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું જો, બહુ શીખવા જેવું. દાદા પાસે શીખવા જેવું કોઈ પણ શીખવા જેવું નહીં. તમે દાખલા તરીકે અત્યારે 5-15 હજાર રૂપિયા વધારે લઈ ગયા તો આપણે શું કહીએ છીએ? દાદાને ન ખબર પડે, બાન ન ખબર પડે એવું કહીએ ને. હે આ દાદાઓ 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. ચાલો હવે
તો તમારે શું શીખવાડવું? આપણને એ નથી ખબર પડતી. બા દાદાને મમ્મી પપ્પાને ફઈ ફુવાને ફોન કરી દઈ, પણ બા બિચારી અહીંયા એકલું મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠી હોય, તગારી રકાબીમાં તમને કોઈ દૂધ નાખ્યું ને વાઈટું કરે જતી હોય, દાદા ખાટલે બેઠા, જેમ કે છોકરાને ફોન તો કરો, ક્યાંય ઘેરા પોગા કે નહીં. આમાં શીખવા જેવું. આના આમ દાદો સીધો વિડીયો કોલ કરે, છોકરો ફોન ઉપાડે તો સીધો સીતારામ સીતારામ સીતારામ. શું કરશો મારો દીકરો? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળાને બપોરે જમવા ગઈ હતી, ગોવણી થઈ હતી ને એટલે. હારું હારું. અત્યારે હાથ પડી ગઈ, અત્યારે શું કરશો? અત્યારે પણ દીદી પાસે જમવા ગઈ છે. શું કામે? બપોરનું વેચું હોય ને ખાવા ગઈ છે. હારું હારું. તાર મમ્મી શું કરે? મારા મમ્મી રસોઈ બનાવે. હું રસોઈ બનાવે? સરકારી થાળી, સાંજ ભાખરી. સાંજ ભાખ રોજ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. 2.5 કલાક ક્યાં જાય છે જ નથી ખબર પડતી. 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. હારું હારું. શું કરશો તું? હું તમે શું ખાતે દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું હારું. લે મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટું ભણે. લે જય શ્રી કૃષ્ણ કરે. હારું હાલો મૂકવો હવે જી, મારે બાકી છે ઘણું. હાલ મારે કામનો પાર નહીં. તમારો દીકરો હાલ પછી જય શ્રી કૃષ્ણ. એમાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કભી કરાલવા નંદ જોર કભી સુમન ચંદ છવિ ફલ કિશોર લખ દિલ લાઈ ગભુ લઈ લાટ યલ અંજની ઓર નાટ શ્રી કુંજ માલ ભવ કે ગુડ હાલ બલ કાંડ જોર કાંડા મરો ગળ જુદ દઈ સંસ્કોર ને લાલ કાંડ પટક કોટ ગડે કમર